ધોરણ 5 ધોરણ 9 પણ હું ધોરણ 9 જ બોલ્યો, પ્રકરણ 5 બોલ્યો. ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ કોષ એટલે સજીવનો પાયાનો એકમ એનું ગુજરાતી છે, અંગ્રેજી છે ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ, બરાબર છે. તો સજીવ એટલે શું? પહેલા તો પ્રશ્ન એ થાય આપણને કે સજીવ એટલે તો સજીવ એટલે જેનામાં જીવ છે, જેનામાં જીવ છે. જીવ છે. જીવ છે એટલે શું? કોઈ પદાર્થમાં કે કોઈ વસ્તુમાં કોઈ સજીવમાં જીવ છે એનો મતલબ શું? તો જીવ છે એટલે એ જન્મ લે છે, બુદ્ધિ વિકાસ પામે છે અને મરી જાય છે. જન્મ લે છે, બુદ્ધિ વિકાસ પામે છે અને મરી જાય છે, એને સજીવ કહેવાય. બરાબર. આ મોબાઈલ છે, આ મોબાઈલ નો એકવાર જન્મ થઈ ગયો, એ મરી જશે ખરો? આ ટેબલ એકવાર બની ગયું, મરી જશે? તો એને આપણે નિર્જીવ કહીએ. ચલો, આ મોબાઈલ બની ગયો, હવે ધીમેથી દર વર્ષે મોટો થતો જાય, એવું થશે? બરાબર. તો સજીવ એટલે જેનામાં જીવ છે અને જે વૃદ્ધિ વિકાસ પામે છે. અને નાશ પામે. બરાબર. પાયાને અહીંયા ફંડામેન્ટલ કીધું છે વિજ્ઞાનની ભાષામાં. પાયાને આપણે ફંડામેન્ટલ કીધું છે, બરાબર. એને અંગ્રેજીમાં બીજો શબ્દ કહેવાય બેઝ. બેઝ એટલે પણ પાયો કહેવાય. અને અંગ્રેજીમાં ત્રીજો શબ્દ છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે પણ પાયો. ફાઉન્ડેશન. પણ આ બેઝ અને ફાઉન્ડેશન જે છે એ કોઈ વસ્તુની રચના જ્યારે કરવાની હોય ત્યારે એ શબ્દો વપરાય છે. અહીંયા ફંડામેન્ટલ એટલા માટે વપરાયો છે કે અહીંયા ફંડામેન્ટલ એટલે પાયાનો એક સિદ્ધાંત છે. બરાબર છે? સિદ્ધાંત. બરાબર. અહીંયા એકમ જે આપેલો છે, એકમ એટલે તમારું અંગ્રેજીનું યુનિટ. યુનિટ એટલે એકમ. આપણે સંખ્યાની રીતે ગણતરી કરીએ તો 1 2 3 4 એ આપણા એકમ કહેવાય. શું કહેવાય? એકમ. બરાબર. આપણે સામાન્ય રીતે ચેપ્ટર ઊંધેથી શરૂ કરીએ છીએ, તો આજે પણ ઊંધેથી શરૂ કરીશું. તમે શું શીખ્યા? પેજ નંબર 66. What you have learned. What you have learned. બરાબર. અહીંયા નંબર 1 કોષ સજીવનો પાયાનો આયોજનબદ્ધ એકમ છે. તો આ લીટીથી આપણે એવું ગણવાનું છે, આપણને એવી તો ખબર પડી જાય કે સજીવનો પાયાનો એકમ જ્યારે આપણે ભણીએ છીએ
ત્યારે આપણે કોષ વિશે ભણવાનું છે. કોષ આપણે ઘણી વખત આપણા ઘરમાં ધારો કે પાર્ટીમાં હોય તો છોકરાઓને કોષથી હોય આવો છે, મારા માથે પડ્યો છે, આમ છે. એના કરતા કોઈ ખરાબ છોકરો હોય તો એની મમ્મી એમ કહે ને કે આના કરતા મારા પેટે પથરો જન્મ્યો હોત તો સારું. આ પણ એક કોષવું, પણ એ કોષવું એ ક્રિયા છે. એ કોષવું એ શું છે? ક્રિયા છે. બરાબર. અને એ ક્રિયાની અંદર આપણે સામેવાળાનું ખરાબ બોલીએ છે, ખરાબ ઈચ્છે છે. બરાબર. પણ અહીંયા જે આપણે કોષ ભણવાનો છે, આપણે ઘણા લોકોને એવું કહીએ છે ખાલી કોષ છે. ઘણા લોકોને એવું કહે છે ને ખાલી કોષ છે. કોષ એટલે નમૂનો છે, આના જેવો બીજો કોઈ નથી. બરાબર. આના જેવો બીજો કોઈ નથી. કોષ આવું આપણે કહીએ છીએ. પણ એ કોષ આપણે કોઈ સારા માણસને કહીએ ને ખાલી કોષ છે, શું કહીએ? ખરાબ માણસને કહીએ છે. ખરાબ માણસને કહીએ છે ને તો અહીંયા આગળ આપણે જે કોષની વાત કરીએ છીએ, અહીંયા કોષ નથી કહેતા, અહીંયા કોષ કહીએ છીએ. કોષ શબ્દ કેવી રીતે બોલાય છે? કોષ. પેલું કોષ અને આ કોષ. બરાબર. કેવી રીતે બોલાય છે એનો પ્રોનાઉન છે. તો આ પ્રકરણમાં આપણે કોષ વિશે ભણવાનું છે, એ આપણને ખબર પડી ગઈ. નંબર 2, કોષો કોષરસ પટલ દ્વારા આવરિત હોય છે. બરાબર. તો અહીંયા કોષની રચના એમાં કોષરસ પટલ કોષની રચનામાં એક ભાગ, એક અંગ એવું છે, એક રચનાનું એક અંગ એવું છે કે જેને કોષરસ પટલ કહેવાય. એટલે કોઈ પણ કોષ હોય, આપણે ધારો કે આને કોષ તરીકે લઈએ છે, તો આ કોષની આજુબાજુ કોષરસ પટલ એટલે આવરણ. આપણે આપણા શરીરની વાત કરીએ તો આપણું શરીર શેનાથી આવરિત છે? તો આપણી ચામડી. આપણા શરીરમાં અંદરની કોઈ વાત ખબર પડે છે? અંદર શું છે ખબર? તારા શરીરમાં શું છે? ગોદરી ક્યાં આવેલી છે ખબર છે? આંતરડો ક્યાં આવેલું છે ખબર છે? હૃદય ક્યાં આવેલું છે ખબર છે? કિડની ક્યાં આવેલી છે ખબર છે? આપણું હાડકું ક્યાં આવેલું છે એ આપણને ખબર છે? હા, તો કે ભણવામાં કીધું કે આટલા બધા હાડકા હોય એટલે. બાકી આપણું પણ ચામડીથી આપણું આવરિત છે. એવી રીતે કોષરસ પટલ એ આવરણ છે. આવરિત એટલે આવરણ છે, બહારનું કવર. ક્યાં આગળ? હા. અને આ કોષરસ પટલ એ શેના બનેલા હોય છે? તો અહીંયા કોષરસ પટલ થી આવરિત હોય છે. અને આ કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીન ના બનેલા હોય છે. આ કોષરસ પટલ એ શેના બનેલા હોય છે? લિપિડ અને ત્રીજો મુદ્દો છે કોષરસ પટલ એ કોષનો સક્રિય ભાગ છે. તો ગુણધર્મ, કોષરસ પટલનો ગુણધર્મ શું છે? સક્રિય ભાગ. બરાબર. એ સક્રિય ભાગ તરીકે ભજવીને કામ કરીને શું કામ કરે છે? તો કે એનું કાર્ય, બરાબર, સક્રિય ભાગ છે. તો ગુણધર્મ એની પ્રિન્ટ કાઢો. 2 લેન્ડસ્કેપ કરી થોડું મોટું કરીને પ્રિન્ટ કાઢો. આ કોષરસ પટલ શું કાર્ય કરે છે? તો કાર્ય
તે કોષમાંના દ્રવ્યોની ગતિશીલતા, કોષમાંના દ્રવ્યોની ગતિશીલતા અને બાહ્ય પર્યાવરણ દ્રવ્યોની ગતિશીલતાનું નિયમન કરે છે. ચોપડા કોણે મોકલ્યો પેલા? બેન બરાબર. 58 મારા બીજો કોન્ટેક્ટ કરાવીએ. તો કોષ રસ પટલ એ શું કામ કરે છે? તો કે કોષની અંદરના દ્રવ્યો અને કોષની બહારના દ્રવ્યો એ બંને દ્રવ્યોનું નિયમન કરે છે. એટલે અંદર બહાર આપણી ચામડી શું કરે છે? બહારથી આવતા અને અંદરથી આવતા બંને દ્રવ્યોનું નિયમન કરે છે ને. બહારથી કોઈ પણ કચરા અંદર જવા દે છે? કોઈને બીજા કોઈને તને મને અંદર જવાય, મારે તાર ચામડીની અંદર જવું હોય તો જવાશે? કોઈને આવા જવા દેતું નથી. પણ હા, ઓક્સિજન ને જવું હશે તો ઓક્સિજન ને જવું હશે તો જવા દેશે. કામની વસ્તુ. તો બકા આપણું શરીર જો એને સમજણ પડતી હોય કે આ મારા કામનું છે એટલું જ લે છે, નકામાને શરીરની બહાર કાઢી નાખે છે. તમારા શરીરની અંદરનું તાપમાન વધી ગયું, તમારા શરીરની અંદરનું તાપમાન વધી ગયું અને શરીરમાં અંદર ગરમી ગરમી થઈ ગઈ, ફૂલ પંખો છે છતાં તમારું શરીર શું કરશે? એને પરસેવા માટે બહાર કાઢી નાખે. તો તમને આખા શરીરે પરસેવો પડશે. નકામી વસ્તુને શરીર આપણી અંદર રાખવું નથી. આવું કામ, શરીર તો બહુ મોટી રચના છે. આપણા શરીરનો નાનામાં નાનો કોષ, આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કોષો છે. અબજો, ખરબો જેટલી આંકડા થાય એટલા. એમાંનો એક કોષ એ આવું કામ કરે છે તો બાકીના કોષ તો બેહી રહેતા છે? તો બધા કોષ આ કામ કરે છે કે સારી વસ્તુને અંદર લે છે, ખરાબ વસ્તુને બહાર કાઢે છે. તો અંદર બહાર જવાની જે પ્રક્રિયા થઈ, અંદર અને બહાર જવાની જે પ્રક્રિયા થઈ એને નિયમન કહે છે. શું થયું? નિયમન. આવજાવ. બરાબર. ત્યાર પછી ચોથું, વનસ્પતિ કોષોમાં. હવે આ વનસ્પતિ કોષો આવ્યા તો શું થયું? પ્રકાર. કોષનો પ્રકાર. કોષનો એક પ્રકાર છે વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ એટલે કોષ રસ પટલ પછી બીજું અંગ આવ્યું કોષ દિવાલ. બરાબર. વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝ ની બનેલી હોય છે. તો અહીંયા લખો સેલ્યુલોઝ. જે કોષ રસ પટલની બહારની બાજુએ આવેલી હોય છે. આ કોષ દિવાલ એ ક્યાં આવેલી હોય છે? તો એનું સ્થાન, કોષ દિવાલનું સ્થાન કોષ રસ પટલની બહારની બાજુ. તો વનસ્પતિ કોષોમાં
કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. એ કોષ રસ પટલની બહારની બાજુ એટલે આ ચામડીની અંદર નું બીજું બહારની બાજુનું બીજું સ્તર એટલે કોષ દિવાલ. એટલે આપણો કોષ જે છે એ કેટલો રક્ષાયેલો છે. તો તમને એવો ખ્યાલ આવે તો એને અવરચંદા ના કરીશ. આવું કશું હોય ને તો ભલે ચાલશે. બરાબર? કોણે કીધું? આપણો જે કોષ છે એની બહાર કોષ રસ પટલ આવેલું છે. એની પણ બહાર પાછી કોષ દિવાલ આવેલી છે. હવે તમે આ કોષની રચના પરથી તમે ખાલી એવી કલ્પના કરજો, કલ્પના કરવા નથી, કલ્પના કરજો કે આપણા શરીરમાં જો એક કોષની અંદર આટલું બધું હોય, હા, આ તો એની બે પ્રિન્ટ કાઢો, માલા દીદીની સહી કરાવો, પેલું પ્રધાનાચાર્યનો સહી લીધો છે ત્યાં, બરાબર? સાચિકતાનું બોક્સ લઈ લો, 2 કોપી કાઢો, 1 કોપી સંતરામ સ્કૂલમાં જઈને જયંતિકુ અંજલિ શાસ્ત્ર પડ્યો હતો ને, એટલે અંજલિને મળવા ગયો તો આ લોકો તો એવું જલ્દી આપ્યા પેલા પિંટુડા જવાનું પિંટુડા નામ હાલમાં ખારા પડી ગયા. પિંટુડાની લાડકી રોજ જઈને પિંટુડા પગેલા પડે. પિંટુડો કોણ છે? મારા જેવો સંચાલક એ ભણાવે છે તો ખરું ને. આપણે કામ કરે છે. ચલો, તો આપણો કોષ કેટલો રક્ષાયેલો છે એની અંદર જો એક કોષમાં આટલી બધી વસ્તુ હોય, તમે વિચાર કરો તમારા આખા શરીરમાં કેટલી. આટલું બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને પાછું બધાને હરખા રાખીને કામ કરવા માટેની સિસ્ટમ ગોઠવેલી છે. પેલા તમારે ખરા ને શું નામ એને બધી સિસ્ટમ ગોઠવી. તો અબજોની સંખ્યાના કોષો એ કોષની અંદરની ઘણી બધી વસ્તુઓ અને દરેક વસ્તુ દરેક કોષમાં પાછું બહુ લાંબુ અંદર આવશે એટલે આપણે જોઈશું. બરાબર? એટલી બધી વસ્તુ આપણા શરીરમાં એક સાથે કામ કરે છે, તોય કોઈની જોડે ઝઘડતા નથી. બધાનું કામ અલગ અલગ. આ કોષના પણ એટલા બધા પ્રકાર છે, આ કોષના એટલા બધા પ્રકાર છે કે આપણા શરીરમાં એ અલગ અલગ પ્રકારના એક જ કોષમાંથી બનેલા જુદા જુદા પ્રકારના કોષો એ કાર્યની દ્રષ્ટિએ એનું નામ અલગ પડ્યું હોય, એનો પ્રકાર અલગ પડ્યો હોય અને એ પણ જોડે જ કામ કરતો હોય છે. અને તોય સુંદર સુંદર થાય છે. એટલે તો આપણે કહીએ છીએ અહીંયા બધા જાત જાતના ભાતના લોકો આવે છે. કોકને પ્રેમથી સમજાય કે જઈને સીધો બેસ, ટેકો ના લઈ રટ્ટાળ બેસ, બરાબર? પ્રેમથી સમજાય તો સમજી જાય તો ઠીક, ના માને તો પછી કેતનને ઠોકવી પડે. તો એને કીધું તો હજી રટ્ટાળ બેઠો. તો આવી વાત. 5મો મુદ્દો છે વનસ્પતિઓના કોષો. વનસ્પતિઓના કોષો કોષ દિવાલ વગર જીવવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે પ્રકાર આપણે જોઈએ. વનસ્પતિ કોષો અને આ વનસ્પતિ કોષો કોષ દિવાલ જરૂરી. આ કોષ દિવાલ એટલા માટે જરૂરી છે કે એના વગર એ જીવવાની ક્ષમતા ધરાવતા નથી. તો આપણને બધાને ખબર છે કે વનસ્પતિ જે છે એને આપણે ઉછેરવી પડે ને. કેટલો ટાઈમ સુધી સાચવવી પડે?
કેમ ફિઝિકલ થઈ ગયા માલા દીદીના? બંનેમાં કરાવવાના. હા, બંનેમાં કરાવવાના. એક કોપી ત્યાં આપવાની, એક કોપી રિસીવ કરીને સિક્કો મારી લઈ આવવાનો. પહેલી વખત કરે છે? હા વાળો. તો વનસ્પતિ જે છે એ કોષ દિવાલ વગર જીવી શકતી નથી, એટલે વનસ્પતિને જીવવા માટે આવરણ જોઈએ ને. આવરણ એટલે આપણે વનસ્પતિની ઉપર આવરણ શેનું હોય છે? થડની છાલનું. શેનું હોય છે? થડની છાલનું. છાલ કેવી મજબૂત હોય છે. વનસ્પતિનું પાંદડું જુઓ ને તો આવું કાન કટા જેવું હોય, આમ મચેડું હોય તો મચેડાય, પણ એની થડની છાલ કોઈ તાકાત છે કે એને ઉખેડી શકે? તો મજબૂત અહીં હું નબળો છું તો મારે કોઈ મજબૂત વ્યક્તિ જોઈએ, બરાબર? એટલે આપણે મજબૂત વ્યક્તિ જોડે કોઈ બદલી કરવી. તમારામાંથી કોઈ બી આડું થાય, આ જઈ કઈ આડો થાય, લાકડી મારે ફરી આડો થયા છે. એક વાર પડી હોય તો અજય પડી હોય પછી બીજો કોઈ આડો થાય, બરાબર? તો વનસ્પતિના કોષો કોષ દિવાલ વગર જીવવાની ક્ષમતા ધરાવતા નથી. ઉદાહરણ તરીકે ફૂગ અને બેક્ટેરિયાને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકતા તેઓ તૂટતા નથી. ફૂગ અને બેક્ટેરિયા અધિસાંદ્ર એટલે એકદમ ભયંકર, પેલું એસિડ નું ટીપું અહીં મૂકો નીચે પડે એવું સાંદ્ર દ્રાવણ હોય, એની અંદર આ ફૂગ અને બેક્ટેરિયાને તમે નાખી દો તો પણ એ લોકો તૂટતા નથી. એના જોઈન્ટ એકદમ મજબૂત હોય, બરાબર? હવે તમે જો આ બેક્ટેરિયા ને ફૂગ એ તમે આટલા આપણું શરીરમાં અહીંયા કાણું પડી જાય એસિડ થી, એ એસિડ અતિસાંદ્ર દ્રાવણ એ આ ફૂગ અને બેક્ટેરિયાનું કશું બગાડી શકતું નથી. તો આપણે પછી ફૂગ અને બેક્ટેરિયા ખાવું જોઈએ ને તો જ આપણું શરીર બી મજબૂત થાય ને. અને આપણે ફૂગ અને બેક્ટેરિયા ખાઈએ છીએ, કોઈને ખબર છે કે આપણે ફૂગ અને બેક્ટેરિયા કેવી રીતે ખાઈએ? કેવી રીતે? બોલો. આપણે ફૂગ ખાઈએ છીએ એનું ઉદાહરણ 22 4 12 27. હા, આપણે ફૂગ ખાઈએ છીએ એનું ઉદાહરણ આપો તો પછી જે બી બોલવું હોય ને જરી મોટેથી બોલજે ને, થોડું દર્દ ના. એટલે પેલું ચાઇનીઝ ખાવાની મશરૂમ બિલાડી. હમણાં ચોમાસું ચાલુ થશે એટલે તમે જોજો ખેતરોમાં ખૂણે ફાંસરે બિલાડી તો પેલા વ્હાઈટ કલર ની છત્રીઓ હે. અને ચાઇનીઝ ખાવા જાય તો મશરૂમ ખાવા જાય પેલા લોકો એ તોડી તોડી તમને ખાવા ના હાલે. એવો પછી આપણે ખાઈએ ખરા હશે આ તો ચાઇનીઝ ખાવ મશરૂમ મસાલા બેક્ટેરિયા ખાઈએ છે. કોઈ સપનામાં આવશે બેક્ટેરિયા ખાઈએ છે આપણે? આમાંથી છાસ નથી પીતા એવા લોકો જરી હાથ ઉપર કરો તો. આજ સુધી ક્યારે છાસ નહીં પીધી? છાસ ની અંદર અબજોની સંખ્યામાં બેક્ટેરિયા હોય, અબજોની સંખ્યામાં બેક્ટેરિયા. અને આપણે રોજ વર્ષો વર્ષે પીએ એમાં પેલા આંખી પટેલ હોય ને એટલે કચ્છી પટેલ આ પીધા વગર તો ખાવાનું પછી એ થાય એમ કે આ તો હોવી જ જોઈએ. અને એમનું જોઈને આ બધા ઠાકોરો શીખ્યા ડોગેણા ભરી ભરી મૂકી દઈ. પણ એ લોકો તો મમરા નહીં બનાવે, અસલી છાસ ના હોય. મમરા ને ઉકાળીને એને પાણી ની છાસ બનાવે, આપણી દહીં ના. PPEO member નીરવ માલા શાહ @gmail.com. અહીં રેકોર્ડિંગ ચાલુ છે.
મારી ભૂલ તો એટલા માટે જ કીધું તને. શું કીધું વાડી? તો ફૂગ અને બેક્ટેરિયા સાંદ્ર દ્રાવણમાં મૂકવા છતાંય તૂટતા નથી અને આપણે ખાઈએ છીએ બરાબર. નંબર 6, સુકોષ કેન્દ્રીમાંનું કોષ કેન્દ્ર. હવે ત્રીજું ઘસઘસતું આવ્યું, કોષ કેન્દ્ર. કોષની અંદરની રચનાનો ત્રીજો મુદ્દો આવ્યો, કોષ કેન્દ્ર. સુકોષ કેન્દ્રીમાંનું કોષ કેન્દ્ર કોષ રસથી, એટલે બીજો વસ્તુ આવ્યું કોષ રસ. કોષ રસથી દ્વિસ્તરીય પટલ દ્વારા સ્વતંત્ર કે અલગ હોય છે. આ કોષ કેન્દ્ર એટલે કોષની અંદરનું કેન્દ્ર, એટલે સૌથી વચ્ચે હોય એ કોષ કેન્દ્ર. એની આજુબાજુ દ્વિસ્તરીય 2 સ્તરનું કોષ રસ હોય. 2 સ્તર. કોષની બહાર તો જે હોય એ હોય, અંદર પણ કોષના કેન્દ્ર સુધી પહોંચવા માટે પણ કેટલા સ્તર હોય. તો 2 સ્તર હોય અને દ્વિસ્તરીય પટલ દ્વારા, એ દ્વિસ્તરીય પટલ શેનું હોય? કોષ રસનું હોય. બરાબર. એ સ્વતંત્ર પણ હોઈ શકે અને અલગ પણ હોય. બરાબર. અને આ કોષ જે છે, આ કોષનું કાર્ય શું? તો તમારા કોષનું કાર્ય, કોષ એ જીવનની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તમારા શરીરમાં જે પણ પ્રકારની બધી ક્રિયાઓ થાય છે એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? કોષ કરે છે. અને આપણે નાના ધોરણમાં એવું ભણી ગયા છે કે નિયંત્રણ કરનાર કોષ કયો? શરીરની બધી પ્રક્રિયાનું નિયંત્રણ કરનાર કોષ કયો? માથું. મગજ તો અંગ છે. કોષ કયો? માથું ચટપટા. એ કોષનું નામ શું? મગજની અંદર જે કોષ હોય એનું. મગજને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? મગજ અને કરોડરજ્જુ ને બધું ભેગું થાય તો એને વિજ્ઞાનની ભાષામાં કયું તંત્ર કહેવાય? ચેતાતંત્ર. અને ચેતાતંત્રમાં પાયાનો એકમ ચેતાકોષ. નિયંત્રણ કરનાર કોષ કયો? ચેતાકોષ. પેલી ચેતના છેલ્લા CPEO મહેમદાવાદ. તો ચેતાકોષ એ બધાનું નિયંત્રણ કરે. આપણા શરીરમાં કઈ પણ ક્રિયા થાય છે એનું નિયંત્રણ કોણ કરે છે? કોણ કરે? ચેતાકોષ. બરાબર. નંબર 7, અંતઃકોષરસ જાળ. એટલે પાછું બીજું અંગ આવ્યું, અંતઃકોષરસ જાળ. હવે કોષરસની પાછી અંદર અંતઃકોષરસ જાળ હોય છે, એટલે જાળા જેવી રચના હોય છે કે જે અંદર બહાર એકબીજાને જરૂર વગર જવા દેતું. ઈમેલ એડ્રેસ એવું છે TPOM અમદાવાદ. TPEO. TPEO પછી અમદાવાદ ખાલી જગ્યા ને એટલું લખીશ ને એટલે આવી જશે. ના આવે. કમ્પોઝ કરે છે ને તું? હા તો લાઈ મને અહીંયા ફેન. ચાર્જિંગ ચાલુ કોષરસ જાળ એ બંને રીતે કાર્ય કરે છે. એ બંને રીતના કાર્યો એટલે કયા? તો અંતઃકોષરસના કાર્યો આંતરકોષીય વહન અને ઉત્પાદક સપાટી તરીકે. આંતરકોષીય વહન એટલે કોષની અંદર એકબીજાનું અંદરથી જે વહન થવું જોઈએ એ વહન કરવાનું કામ આંતરકોષરસ જાળ કરે છે. અને ઉત્પાદક સપાટી એટલે એની ઉપરથી બીજા કોષોનું નિર્માણ અથવા તો બીજી વસ્તુઓનું નિર્માણ કાર્ય એ પણ એ ઉત્પાદક સપાટી તરીકે વર્તે છે. નંબર 8, ગોલ્ગી પ્રસાધન.
એટલે હવે નવું અંગ આવ્યું ગોલ્ગી પ્રસાધન, જેને ભૂતકાળમાં આપણે ગોલ્ગી કાય કહેતા હતા. એટલે પેલા સૌંદર્ય પ્રસાધન એવું નતું હોતું. સૌંદર્ય પ્રસાધન એટલે મેકઅપ ની વસ્તુ. આ ગોલ્ગી શું કામ કરે? આપણું મેકઅપ અંદરની સાઈડ થી કરતું હશે ને? નહીં, અંદરની સાઈડ થી આ કોષની અંદર જે ગોલ્ગી કાય નામની રચના છે એ અંદરથી આપણું કઈ મેકઅપ કરતું હશે ને? કોઈ દાડો અંદર હાથ નાખીને જોયું? આમ અંદર બધું લીસું હોય છે. ટ્રાય માર્યો કોઈ દાડો? આજે મારી એકાદ જણનું પેટ સીવી નાખ્યું. દર્દી તો બાજુમાં છે, પછી ટાંકા લઈ લઈશું. હોય કરી આવ્યું આ સિઝન કરી આપ. ચલો, હવે ગોલ્ગી પ્રસાધન એ પુટિકાઓ એટલે કે થપ્પીઓ. આ ગોલ્ગી કાય જે હોય છે એની રચના એટલે આ રીતે આપણે લીટીઓની થપ્પીઓ આપણે ગૂંચળું કરીએ છીએ ને એ રીતે થપ્પીઓ ધરાવે છે. અને એક પટલ એટલે કવર થી આવરિત હોય છે. અને એક કાર્ય એ શું કામ કરે છે? આ ગોલ્ગી કાય તો સંગ્રહનું કામ કરે છે, રૂપાંતરણનું કામ કરે છે અને દ્રવ્યો સંશ્લેષિત પેકેજિંગ કોષમાં એટલે પેકિંગનું કામ પણ ગોલ્ગી કાય કરે છે. તમે આટલા વર્ષોમાં કોઈ દિવસ એવો વિચાર કર્યો કે તમારા પેટમાં આટલું ધારો કે પેટની વાત કરીએ, ઉધરી છે જેને તમે જઠર કહો છો, પકવાશય છે, સ્વાદુપિંડ છે, નાનું આંતરડું, મોટું આંતરડું છે, લીવર છે, બરોળ છે, કિડની છે, પછી પેલી પિત્તાશય છે. હા, કેટલી બધી વસ્તુ અંદર છે. અને બધાનું કામ પાછું જુદું. બધાની અંદરથી જુદા રસ નીકળે, બધાની રચના જુદી. તો આ બધા અંદર એક જગ્યાએ ભેગા થઈ જાય શું? પણ એ ભેગા નથી થતા. તો અંદર કઈક તો એવું હશે ને કે આ બધા ભેગા નહીં કરવા માટે કઈક આવરણ જેવું દરેક ઉપર હશે. દરેક ઉપર એક કોથળી ચડાયેલી હશે. હવે અંદર કોથળીઓ ચડાયેલી હોય, ડબલા બેઠેલા હોય, શું કરીએ? કે ભાઈ ટી શર્ટ ને પેન્ટ ને જીન્સ ને શું અંદર શું? તો અંદર કોથળી જેવી પારદર્શક રચના, કોથળી કરતા પાતળી. તમારી કોથળી કેટલી પાતળી હોય? એના કરતા પણ પાતળી પારદર્શક રચના દરેક અંગની આજુબાજુ હોય છે. એટલે દરેકને કુદરતે રક્ષણ આપેલું છે. અને એ પાતળું એટલું બધું હોય છે તો પણ એ ફાટી જતું નથી. તમે 1 કિલો ખાઓ કે 10 કિલો ખાઓ, કોઈ દાડો ફાટી જાય? હા બોલો. તમારા વોટ્સઅપ પર
કઈ ગયો પેલો 12 રાજગુરુજી ઉપર છે. અહીં કોણ બેઠું છે? રાજગુરુજી ઉપર છે. લેપટોપ લઈ લો. RTCPO mengawan@gmail.com. ખાલી gmail.com લખવાનું. ચાલો ચાલુ ચાલો વિડીયો. હવે મોટા ભાગના વનસ્પતિ કોષો એ મોટી પટલીય અંગિકાઓ ધરાવે છે અને જેને રંજક કણો કહે છે. એટલે બીજું આપણું અંગ આવ્યું રંજક કણ. રંજક કણ એટલે તમને કોષમાં ખબર પડે કે કોષની અંદર કેટલી વસ્તુઓ હોય છે. તો કોષમાં કોષરસ પટલ હોય છે, કોષમાં કોષ દિવાલ હોય છે, કોષમાં કોષ કેન્દ્ર હોય છે, કોષમાં કોષ રસ હોય છે, કોષમાં ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી ગાય હોય છે. અહીંયાથી કોટે કરવું. હા, એક ચાર્જિંગ ચાલુ કરવાનું. અને હવે આવ્યું કોષમાં રંજક કણો હોય છે અને આ રંજક કણો બે પ્રકારના હોય છે, રંગ કણો અને રંગહીન કણો. હવે આપણે સાપનો કણો હોય એવો આ રંગ કણો, બરાબર ને? તો સાપનો કણો કલર વગરનો કલરિંગ હોય છે ને. સાપના બધા કણા કેવા કલરના હોય? મોટા ભાગે ગુલાબી. મોટા ભાગે ગુલાબી કલરના જ હોય ને? નહીં તો કેવો હોય? કાળા. એટલે સાપની વાત નહીં કરતો. સાપનો કણો પેલો વરસાદના બાથરૂમમાં હવાના કોરમાં કામ આવે છે ને એ નાના નાના કણો એના, બરાબર? કરમિયાની વાત નહીં કરતો હું. ખાવાની જ વાતો ચલો. આ રંગ કણો જે ક્લોરોફિલ ધરાવે છે એને હરિત કણો કહે છે. એટલે આ રંગ કણો હરિત કણો, રંગ કણોમાં હરિત કણો. અને આ હરિત કણો શું કામ કરે છે? તો હરિત કણોનું કાર્ય તો એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. 5મા ધોરણથી આપણે ભણતા આવ્યા છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું. તો કે પ્રકાશનું સૌએ ભેગા મળીને સંશ્લેષણ કરવું, બરાબર? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો પ્રકાશ સંશ્લેષણ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આવી વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, વનસ્પતિ બધું પોતાની જાતે કરતી હોવા છતાં વનસ્પતિના ચેતાતંત્રનો અભાવ હોય. મગજ જેવી ફેસિલિટી હોતી એટલે પેલા ઠોકી દીધું, બરાબર? નંબર 11. હા, શું હતું? એટલે તમે નીચે ના હતા એટલે છોકરાઓ તો પેલું ત્રિકોણમિતિ કરવા ગયા છે ને, તો તમને નીચે આમ કંટાળો આવતો હોય, એકલા લાગતું હોય તો તમે આવી જાવ અહીંયા. હું તો એમ કહીશ કે તમે ના શકો. પણ ગીત કઈ લગી ના એવું કઈ ગીત જરૂરી નહીં હોતું દરેક વખત નાચવાનું. બાથરૂમમાં ગીત સાથે નાચો. બાથરૂમમાં લોકો ગીત કેમ ગાય છે? અંદરની થોડી ના હોય બાકી કોઈ ખબર પડે અંદર કોઈ છે. સાચી વાત છે.
નહીં તો ગળામાં લઈને ફોડીને આવી તો અહીંયા આવી જાઓ, વાંધો નહીં. તમે અહીંયા મારી નજર સામે રહો. અહીં બહાર તો બહારથી કોઈ આવતું હોય કોઈ જન્મ આવે પેલા બેન્ચી તો છે ને કોણ એટલે બીજી હશે પણ કોણ હવે જે રંજક કણો છે એમાં જે રંગ વાળા કણો છે એને હરિત કણો કહેવાય અને હરિત કણો પ્રકાશ સંશ્લેષણ નું કામ કરે એટલે બધા ભેગા થઈને પ્રકાશ નું સંશ્લેષણ કરવાનું. એવું ના, તો પ્રકાશ સંશ્લેષણ એ પ્રક્રિયા છે જીવનની કે જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આવું 5મા ધોરણથી આપણે ભણીએ છીએ. રંગહીન કણો છે, જે રંગહીન કણો એનું કાર્ય શું? તો એનું પ્રાથમિક કાર્ય એ સંગ્રહ કરવાનું છે. જેની પાસે કશું ના હોય એ બિચારો સૌથી પહેલું કામ શું કરે એમ કહો? સંગ્રહ કરવાનું જ કામ કરે ને. હવે આની પાસે કઈ નોલેજ છે નહીં તો સૌથી પહેલું કામ એ શું કરશે? એને હોશિયાર કરવું હશે તો નોલેજ નો સંગ્રહ કરશે ને. હવે આવડી મોટી સ્કૂલ નોલેજ નો કોઈ દાડો સંગ્રહ થાય? અહીં આપણે નોલેજ ની વાત કરીએ છીએ ને, એ કયું નોલેજ? નોલેજ એટલે જ્ઞાન. શું નોલેજ એટલે જ્ઞાન. જ્ઞાન. જે હું તમને આલું છે આ જે બકવાસ કરું છું એ નોલેજ છે અને તમારે બધું તમારા મગજમાં ભરી રાખવાનું. પણ કેટલું ભરવાનું? કામનું ભરવાનું. શું ભરવાનું? કામનું ભર. રમ્યા વાળું નહીં. ચાલો, મોટા ભાગના પરિપક્વ કે પુખ્ત વનસ્પતિ કોષો એ મોટી કેન્દ્રસ્થ રસધાની ધરાવે છે. એટલે બીજું અંગ આવ્યું હવે રસધાની. રસધાની ધરાવે છે. ધાની એટલે શું? આપણે હોળી વખતે દાણી ચણા નહીં ખાતા એ ધાની ને. તો અહીંયા રસધાની એટલે અંગ છે જેમાંથી રસનો સ્ત્રાવ થયા કરે છે. રસની પોટલી બરાબર. આ રસધાનીઓ શું કામ કરે છે? તો કે કોષની આસુનતાની જાળવણી કરે છે. આસુનતા આ શબ્દ જરી આપણે અંદરથી સમજીશું ત્યારે મજા આવશે. અત્યારે હું તમને કહીશ આસુનતા એટલે શું તો કદાચ તમને ખબર નહીં પડે. બરાબર. તો અત્યારે આપણે આસુનતા આ શબ્દ અહીંયા લખી નાખીએ. કોષની અંદર આસુનતા જાળવવી એનું કામ આ રસધાની કરે. અને બીજું કામ શું કરે છે? તો કે અગત્યના દ્રવ્યો સાથે નકામા દ્રવ્યોનો પણ સંગ્રહ કરે છે. હવે આપણે ઓક્સિજન લઈએ છીએ એ અગત્યનું દ્રવ્ય છે કે નહીં? કોણ છે? સંગીતાથી કે પાયલ હતી? આ બહાર તો ડોક્યા કરતી હતી એટલે દોરા ખાલી જોતી હતી. પેલો બેન કેવો આવ્યો? હા, દોરા તારા બહાર હતા તું ચોકી ગઈ. જો 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 તો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન લઈએ છીએ. ઓક્સિજન એ કામનું દ્રવ્ય છે પણ ઓક્સિજન ની જોડે બીજા બધા દ્રવ્યો પણ આપણે લઈ લઈએ છીએ ને. તો આ રસધાની પણ એવું કામ કરે છે કે અગત્યના દ્રવ્યોની સાથે સાથે નકામા દ્રવ્યોનો પણ સંગ્રહ કરે છે. 13મું, પ્રોકેરિયોટિક કોષ પટલ દ્વારા આવૃત અંગિકાઓ ધરાવતા નથી. તેમના રંગસૂત્રો માત્ર ન્યુક્લિક એસિડ ના બનેલા હોય છે. એટલે અહીંયા આગળ બીજું શબ્દ આવશે રંગસૂત્ર. તેમજ તેઓ ખૂબ નાની રિબોસોમ્સ અંગિકાઓ તરીકે ધરાવે છે. રિબોસોમ્સ અંગિકાઓ એટલે RNA, રિબોસ ન્યુક્લિક એસિડ.
રિબોસોમ્સ એટલે RNA રિબોન્યુક્લિક એસિડ, બરાબર, RNA. તો આપણા કોષની અંદર કેટલી વસ્તુ આપણે ભણવાની છે, એટલે આ પ્રકરણમાં આપણે કોના વિશે ભણવાનું છે એ અત્યાર સુધી આપણે જોયું. તો પહેલા તો કોષ વિશે ભણવાનું છે. કોષ શું છે? પછી કહે છે કોષને આવરણ કરેલું હોય છે એટલે કોષ પટલ હોય છે, કોષ રસ પટલ. પછી કહે છે કોષ દિવાલ હોય છે, એ સૌથી બહાર હોય છે. પછી અંદરની સાઈડે તો કે કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની ફરતે તો કે કોષ રસ હોય છે, પાછા 2 સ્તરીય કોષ રસ હોય છે, બરાબર. એની અંદર તો કે એની અંદર કોષ રસ ઝાડ હોય છે. એની અંદર તો કે ગોલ્ગી પ્રસાધન હોય છે, સૌંદર્ય પ્રસાધનની આઈટમો બધી. આપણે ઘર હોય તો મેકઅપનો સામાન તો ઘેર હોય જ ને. તાર મમ્મીને તાર બેનને મેકઅપ કરવા થઈ જાય, બ્યુટી પાર્લરમાં જાય તો ઘરે પાવડર છોડી દે. પેલી આમ પીછી લાલ આમ લાકડી લઈને આમાં કલર કરે મોઢે બધે, એવું બધું ઘેર હોય ને. હા, તું તે દિવસ વેકેશનમાં તું કરતો તો નાકે ઓઢણી ઓઢી અને આમ લિપસ્ટિક કરતો. પછી રંજક કણો હોય છે. રંજક કણો રંગહીન અને રંગવાળા. એટલે રંગવાળા જે હોય એ હરિત કણો ધરાવે છે, અને હરિત કણો એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને રંગહીન કણો એ સંગ્રહ કરવાનું કામ કરે છે, બરાબર. રસધાની. તો રસધાનીના 2 મુખ્ય કાર્યો કોષની આતુરતાની જાળવણી કરે છે અને અગત્યના દ્રવ્યોની સાથે સાથે નકામા દ્રવ્યોનો પણ સંગ્રહ કરે છે. રંગસૂત્રો એટલે પ્રોકેરિયોટિક કોષમાં, પ્રોકેરિયોટિક કોષ એટલે કોષનું એક પ્રકારનું ઉદાહરણ છે. જેવી રીતે વનસ્પતિ કોષ આવે એવી રીતે આ પ્રોકેરિયોટિક કોષ છે. તો એ ઉદાહરણ છે. એમાં આવરિત અંગિકાઓ એટલે આ પ્રોકેરિયોટિક કોષ હોય એમાં આ આવરણ જે હોય છે, કોષ દિવાલ, કોષ રસ પટલ, આવું બધું કઈ હોતું નથી. એમના જે રંગસૂત્રો હોય છે એટલે કોઈ પણ કોષ સર્જાવા માટે રંગસૂત્રો જોઈએ. અને આપણને બધાને ખબર છે કે માણસનો કોષ એટલે માણસ બનાવવા માટે 23 જોડ રંગસૂત્રો જોઈએ. કેટલા? 23 જોડ. 23 જોડ. 23 જોડ એટલે 23 દૂધ 46 રંગસૂત્રો જોઈએ ત્યારે માણસ બને. હવે તમે વિચાર કરો, એક કોષની જોડે આટલા બધા અંગો હોય કોષની અંદર. કોષ કેટલો હોય? તમે કોઈ દિવસ કોષને આમ નરી આંખે જોયો છે? માઇક્રોસ્કોપમાં જોવો પડે ને. એ કોષની અંદર આટલા બધા તો અંગો હોય. એમાં પાછું કોષ કેન્દ્ર હોય. હવે કેન્દ્ર કેટલું હોય? એક કેન્દ્રની અંદર 23 જોડ રંગસૂત્રો હોય. દરેક રંગસૂત્ર એક રંગસૂત્ર હોય, બરાબર. એ દરેક રંગસૂત્ર 1 લાખ જનીનો ધરાવતા હોય. દરેક રંગસૂત્ર 30,000 જનીનો ધરાવતા હોય. દરેક જનીન ઉપર 1 લાખ DNA હોય અને DNA ની પાછી શૃંખલાઓ હોય. અને DNA ની શૃંખલા પર ABCD એવું લખેલું હોય. આ ABCD એ કોમ્પ્યુટરની ભાષા, એ પેલાને જ ખબર પડે. તમને મને ગમે એટલું ભણો તો ખબર ના પડે. અને એ દરેકે દરેક ABCD ની જે શૃંખલા પર ABCD લખેલી હોય એ દરેકે દરેક શૃંખલા એ તમારા શરીરના લક્ષણો માટે જવાબદાર હોય. તમારા નાક